મારું નામ હર્ષિત છે. હું મારી બેરોજગારીથી ખૂબ જ પરેશાન હતો અને જગ્યાએ નોકરી શોધીને કંટાળી ગયો હતો. એક જગ્યાએ મારો ઇન્ટરવ્યૂ હતો, પણ મને ત્યાં પણ નોકરી મળી ન હતી. હું ત્યાંથી આવતો હતો અને ગરમી ખૂબ જ તીવ્ર હતી. મેં મારું માથું ઊંચું કરીને આકાશ તરફ જોયું અને જોયું કે ઝરહળતો સૂર્યપ્રકાશ મારી આંખોને અથડાતો હતો. મારી આંખો ખુલી રહી ન હતી. કપાળ પર પરસેવો હતો. મેં ઊંડો શ્વાસ લીધો, આજુબાજુ જોવા લાગ્યો અને જોયું કે આજે સૂર્ય આગ લગાવતો હતો. એવું લાગતું હતું કે સૂર્ય પર મારી કસોટી કરી રહ્યો છે. પહેલાં તો હું મારા જીવનથી કંટાળી ગયો હતો અને જે ધક્કા ખાઈ રહ્યો હતો મારા માટે એટલું જ ઘણું હતું કે આજે ગરમીએ પણ મારી હાલત ખરાબ કરી દીધી હતી. હું મારા હાથમાં પડેલી ફાઇલને માથે મૂકીને પોતાના શરીરને ઠંડક આપવા લાગ્યો અને રસ્તાના કિનારે ઝડપી પગલાઓ સાથે ચાલતો હતો. ત્યારે અચાનક મને એક ઝાડ દેખાયું. હું આવીને ઝાડ નીચે ઊભો રહ્યો. આ ઝાડની છાયામાં ઊભા રહીને મને થોડી શાંતિ મળી. મેં પાણીની બોટલ બહાર કાઢી અને જ્યારે મેં પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાણી પહેલેથી જ સમાપ્ત થઈ ગયું હતું. બોટલની અંદરનું પાણીનું એક ટીપું પણ હાજર ન હતું. તરસના કારણે હું ખરાબ પરિસ્થિતિમાં હતો. મને ક્યાંય નળ દેખાતો ન હતો. તરસથી મારું ગળું સુકાઈ રહ્યું હતું. બધા પોતાના કામમાં વ્યસ્ત હતા અને હું એકલો જ હતો જે બેરોજગાર અને કમનસીબ જન્મ્યો હતો. બાળપણથી લઈને યુવાની સુધી મેં ઘણા સબક શીખી લીધા હતા. પાણીની ખાલી બોટલ લઈને હું આજુબાજુ જોવા લાગ્યો કે ક્યાંકથી પાણીની વ્યવસ્થા થઈ જાય, પણ મને ક્યાંય પાણી ન દેખાયું. ત્યારે અચાનક મને લાગ્યું કે જાણે કોઈ મારી નજીક ઊભું છે. ત્યારે કોઈએ મારી સામે હાથ લંબાવ્યો. મેં ઉપર જોયું તો તેના હાથમાં ઠંડા પાણીની બોટલ હતી. તે હાથ મારી તરફ આગળ વધી રહ્યો હતો. તે દૂધ જેવો હાથ હતો અને તે હાથમાં સોનાની વીંટી અને ચમકતી બંગડીઓ હતી. જ્યારે મેં આગળ જોયું અને તે વ્યક્તિના ચહેરા તરફ જોયું તો હું ચોંકી ગયો. તે કોઈ ગુલાબી સાડી પહેરેલી સ્ત્રી હતી. તે ખૂબ જ સુંદર હતી. તેમની ઉંમર 40 વર્ષની લાગતી હતી, પણ આટલી ઉંમર થયા પછી પણ તેનું શરીર એવું લાગતું હતું જાણે એક 25 વર્ષની છોકરી છે. તે ખૂબ જ સારી રીતે પોતાનું શરીર સંભાળતી હતી. તેની આંખોમાં એક વિચિત્ર ચમક અને ચહેરા પર સ્મિત હતું. તેણે હાઈફાઈ મેકઅપ કર્યો હતો. તે કહેવા લાગી, "આલો, પાણી પી લો. તમને તરસ લાગી હતી?" હું ત્યાંથી દૂર ઊભી રહીને તમને જોઈ રહી હતી. જેવી તમારી હાલત હતી, તમારી હાલત જોઈને લાગે છે કે તમે ઘણા પરેશાન છો. મેં પણ ઠંડા પાણીની બોટલ પકડી અને ત્યાં ઊભો રહીને પાણી પીવા લાગ્યો, કારણ કે હવે હું પણ પાણી વગર લાંબો સમય રહી શકતો ન હતો. મને ખૂબ જ તરસ લાગી રહી હતી. મેં તે પાણી એક જ વારમાં પૂરું કર્યું. પછી મેં બોટલ તે મહિલાને પાછી આપી. તે ખૂબ સુંદર હતી, તેથી ઘણા પુરુષો તેની સામે જોઈ રહ્યા હતા. તે એક મોટી કારમાં આવી હતી. તે એકદમ અમીર દેખાતી હતી. તેના દેખાવ પરથી લાગતું હતું કે તે ખૂબ જ અમીર અને સારા પરિવારમાંથી હતી. મેં તે મહિલાનો આભાર માન્યો અને કહ્યું કે હું નજીકમાં મારા જોબ ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. હું ઘણા સમયથી નોકરી શોધી રહ્યો છું, પરંતુ નોકરી મળતી ન હતી. હું ભારતના ઘણા બેરોજગાર છોકરાઓમાંથી એક છું. મેં ઘણી જગ્યાએ નોકરીના ઇન્ટરવ્યૂ આપ્યા છે, પરંતુ દરેક વખતે મારું નસીબ મને જ અંગૂઠો બતાવે છે. મારું આટલું ભણેલું હોવાનો કોઈ ફાયદો નથી. પણ તમારો ખૂબ આભાર. મેં આ સ્ત્રીનો 1-2 વાર આભાર માન્યો અને જલ્દી મારા ઘરે જવા માંગતો હતો, કારણ કે ઘરે ગયા પછી
મારે મારી બીમાર માતા અને યુવાન બહેન માટે શાકભાજી વગેરે પણ લેવાનું હતું, કારણ કે ઘરની બધી જવાબદારી મારા પર જ હતી. તેથી જ હું મારો ખોટો સમય બગાડી શકતો ન હતો. તેમનો આભાર માનીને હું ત્યાંથી નીકળી ગયો અને ઘર તરફ જવા લાગ્યો. પૈસા બચાવવા માટે હું બંને એટલું ચાલતો હતો, કારણ કે મારી પાસે પૈસાની ખૂબ જ તંગી હતી. ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડતું હતું. હજુ હું થોડો આગળ વધ્યો હતો તો મને લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો તે ગુલાબી સાડી પહેરેલી સ્ત્રી મારી પાછળ આવી રહી હતી. તે મારી સામે હસતા હસતા જોવા લાગી. હું કંઈ સમજી શક્યો નહીં. મને લાગ્યું કે કદાચ આ મહિલાનું ઘર પણ આ રસ્તે જ હશે. પણ હા, તે શા માટે ચાલીને આવી રહી હતી? હું એ જ વિચારતો ચાલતો હતો અને પછી તે મારી બાજુમાં આવીને ચાલવા લાગી અને હું 1 સેકન્ડ માટે અટકી ગયો. જ્યારે હું રોકાયો ત્યારે તે પણ અટકી અને સતત મારી સામે જોવા લાગી. આ મહિલાની હરકતો મને ખૂબ જ વિચિત્ર લાગી. પણ આટલી સુંદર સ્ત્રી મારી પાછળ આવી રહી હતી. મેં તેની સામે જોયું અને પૂછ્યું, મેડમ, તમે મારી પાછળ કેમ આવી રહ્યા છો? મેં તો પહેલેથી જ તમારો આભાર માન્યો છે. હવે શું પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે? મારી વાત સાંભળીને તે હસવા લાગી. તેને તેના પર્સમાંથી એક એન્યુલપ કાઢ્યો. હવે તેને જોયા પછી મને એ જાણવામાં રસ હતો કે આ એન્યુલપની અંદર છે શું અને તે મને કેવી રીતે અને શા માટે આપી રહી છે. મેં તેને ખોલ્યો. જ્યારે મેં તે જોયું તો મને આઘાત લાગ્યો હતો, કારણ કે તેમાં ઘણા પૈસા હતા. હું તેમને ગણી શકતો ન હતો, પરંતુ મને ખ્યાલ હતો કે તેમાં લાખો રૂપિયા હતા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. અહીં મારા ખિસ્સામાં માત્ર 200 રૂપિયા હતા અને આ મહિલા કહી રહી હતી કે આ 5 લાખ તમારા પણ હોઈ શકે છે. હું આ પૈસા તમને આપીશ. તમે 5 લાખના માલિક બનવા માંગો છો? આ મહિલાએ જે કહ્યું તે સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે તે કયા કામ માટે 5 લાખ આપતી હતી. મેં પૂછ્યું કે તમે મને આ 5 લાખ કેમ આપવા માંગો છો? હું તમને ઓળખતો પણ નથી અને તમે મને ઓળખતા નથી. ના મેં તમારા પર ઉપકાર કર્યો છે, તો પછી તમે મને આટલા પૈસા આપવા કેમ તૈયાર છો? તમે મને પૈસા કેમ આપવા માંગો છો? મેડમ, તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો. તેને કહ્યું, હું તમને એક વાત કહેવા માંગુ છું, પણ અહીં નહીં. અમે બંને ક્યાંક આગળ બેસીને શાંતિથી વાત કરીએ. તે સ્ત્રી મારી આગળ ચાલી રહી હતી અને હું તેની પાછળ આવી રહ્યો હતો. મારા હૃદયમાં ખુશી હતી કે તે મને 5 લાખ આપવા જઈ રહી હતી. હું 5 લાખ માટે કંઈ પણ કરવા તૈયાર હતો. છેવટે 5 લાખ નાની રકમ નથી. કમસે કમ મારા જેવા ગરીબ માણસ માટે તો આ પૈસા ઓછા ન હતા. 5 લાખ સાથે તો હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરી શક્યો હોત. મારા મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. ચાલતા ચાલતા તે મને હોટેલમાં લઈ ગઈ. અહીં અંદર આવ્યા પછી અમે બંને એક બાજુ બેસી ગયા. તેણે વેઇટરને કોફીનો ઓર્ડર આપવા કહ્યું. થોડા સમય પછી આ મહિલાને કોઈનો ફોન આવ્યો અને તે ફોન પર વાત કરવા ગઈ. આ સમય દરમિયાન મેં હોટેલની આસપાસ જોયું અને જોયું કે તે એક ખૂબ મોટી હોટેલ હતી અને અમીર લોકો જ અહીં આવતા હતા. થોડીવાર પછી એ સ્ત્રી મારી નજીક આવી અને ફરી પોતાની ખુરશી પર બેસી ગઈ. તેણે મને કહ્યું કે કોફી પીવો અને કોફી પીતા પીતા વાત કરીએ. આ વિચાર મારા હૃદયમાં વારંવાર જાગતો હતો કે ખબર નથી કે આ સ્ત્રી મને શું કહેશે. ખબર નથી કે તે તેના મોબાઈલ પર શું કરી રહી હતી. હું તેને જોઈને ડરી ગયો હતો કે તે મને કંઈક એવું કરવા માટે કહેશે જે હું કરી શકીશ નહીં, કારણ કે હું ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ હતો. મેં મારું આખું જીવન સાદગીથી જીવ્યું હતું.
હું કોઈ ગેરકાયદેસર કામ કરતા પકડાવા માંગતો ન હતો. થોડીવાર પછી તેણે પોતાનો મોબાઈલ નીચે મૂકી દીધો. હું ખૂબ જ પરેશાન હતો. તે પછી તેણે મને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. તે કહેવા લાગી, તારે મારી દીકરી સાથે એક રાત વિતાવવી પડશે. મારી દીકરીને છોકરાઓમાં બહુ રસ છે. મારા પર વિશ્વાસ કર. તે તારા જેવા યુવાન છોકરાઓ માટે પાગલ છે. કાલે મારી દીકરીનો જન્મદિવસ છે અને હું તેને ભેટ આપવા માંગુ છું. હું તેને તારા જેવો યુવાન અને સ્માર્ટ છોકરો ભેટ આપવા માંગુ છું. તે સ્ત્રી ખૂબ પાગલો જેવી વાતો કરી રહી હતી. તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મને આ વસ્તુની અપેક્ષા ન હતી. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે એક સ્ત્રી પણ એવી વાતો કહી શકે છે. તે પોતાની દીકરી માટે કોઈ યુવાન છોકરાની વ્યવસ્થા કરી રહી હતી, જેથી તે આખી રાત તેની ઇજ્જત સાથે રમી શકે. મેં શર્મથી મારા કાન બંધ કરી દીધા. મેં કહ્યું, માફ કરજો મેડમ, હું એવો છોકરો નથી. ભલે હું બેરોજગાર છું, ગરીબ છું, પણ હું આવું કામ કરી શકતો નથી. આટલું કહીને હું ત્યાંથી ઊભો થયો અને જવા લાગ્યો. તો તેને ફરીથી મારી સામે 5 લાખ મૂક્યા. તે મને 5 લાખ દેખાડી રહી હતી અને મને બિલકુલ આશા ન હતી કે હું ક્યારેય આ પૈસાની વ્યવસ્થા કરી શકીશ. મારા માટે આ એક સુવર્ણ તક હતી. જો મેં સ્વીકારી હોત તો કદાચ મારું જીવન બદલાઈ ગયું હોત. તે સ્ત્રી હાથમાં પૈસા લહેરાવીને પોતાની સ્ટાઇલ બતાવી રહી હતી. મને કહેવા લાગી, વિચારો, આ ફક્ત તમારા ફાયદા માટે છે. આ માત્ર એક રાતની વાત છે અને માત્ર એક જ રાતમાં તમારું ભાગ્ય બદલી શકે છે. મને તમે જરૂરિયાતમંદ લાગ્યા, તેથી મેં વિચાર્યું કે હું તમને મદદ કરીશ. નહીંતર મારી દીકરીને છોકરાઓની કમી નથી. જો તને આટલા પૈસા માત્ર એક રાત વિતાવવા માટે મળી રહ્યા છે, આમાં શું સમસ્યા છે? કે પછી તમે કોઈ છોકરીના લાયક નથી એક રાત વિતાવવા માટે? આટલું કહીને તે ચૂપ થઈ ગઈ અને હસવા લાગી. જ્યારે હું ખૂબ જ શરમ અનુભવતો હતો. હું વિચારતો હતો કે મારે આ સ્ત્રીને ના પાડીને ઘરે જવું જોઈએ, પણ ઘરમાં મારી માતા બીમાર હતી. શું કરવું તે મને ખ્યાલ ન હતો. મારી એક યુવાન બહેન પણ હતી. મારા સિવાય મારી બહેન અને માતાનો કોઈ આધાર ન હતો. અમારી પાસે માત્ર એક નાનું ઘર હતું. મારા પિતાનું પણ ઘણા વર્ષો પહેલાં અવસાન થયું હતું. મારી માતા પાસે કંઈ જમા પૂંજી ન હતી, પણ તેમ છતાં તેને મને ભણાવ્યો હતો અને મને નોકરી મળી ન હતી. હું બેરોજગાર હોવાથી ઉતાવળમાં નક્કી કર્યું કે હું તે સ્ત્રીની વાત માનીશ. તે હસવા લાગી અને બોલી, મને તમારા પાસેથી એવી જ અપેક્ષા હતી. વેલ ડન. આ ફક્ત તમારા ફાયદા માટે છે. આ પૈસા તમારું ભાગ્ય બદલી નાખશે. એના પછી તેણે મને 5 લાખમાંથી 50,000 એડવાન્સ આપ્યા હતા. તે પૈસા આપી અને કહેવા લાગી, આલો તમારું એડવાન્સ, જાઓ અને આનંદ કરો. હું તમને બાકીના પૈસા કામ પૂરું થયા પછી આપીશ. મેં તે 50,000 લીધા અને મારા ઘર તરફ ગયો. તે મહિલાએ મને તેનો મોબાઈલ નંબર અને તેના ઘરનું સરનામું આપ્યું. તેના ઘરે જવાનો સમય પણ તેને મને આપી દીધો હતો. જ્યારે હું મારા ઘરે ગયો ત્યારે બજારમાંથી જમવાનું ખરીદી લઈ ગયો હતો, કારણ કે મને ઘરે પાછા ફરવામાં મોડું થયું હતું. તેથી મેં હોટેલમાંથી જ ભોજન લીધું અને માતા માટે કેટલીક દવાઓ અને તેના માટે ફળો લીધા અને ઘર માટે થોડું રાશન પણ લીધું. મારી માતા મારા હાથમાં ઘણી બધી વસ્તુઓ જોઈ અને જોયું કે આજે હું કોઈ બનાવવા માટે કોઈ શાકભાજી નથી લાવ્યો, પણ માત્ર રાંધેલો ખોરાક લાવ્યો છું. તો મારી માતાને નવાઈ લાગી, કારણ કે આજ પહેલાં હું ક્યારેય આટલો સામાન લઈને ઘરે આવ્યો ન હતો. મારી માતા અને બહેન મને પૂછવા લાગ્યા કે તું આટલો સામાન ક્યાંથી લાવ્યો છે? આટલા પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? સવારે તું કહેતો હતો કે તારી પાસે પૈસા નથી,
મારી માતાની વાત સાંભળીને હું થોડો નર્વસ થઈ ગયો. મા તો મા છે અને હું તેની સામે કેવી રીતે ખોટું બોલી શકું? તો પણ હાથ ધોતી વખતે મેં માતાને કહેવાનું શરૂ કર્યું કે મા, મને નોકરી મળી છે. તેણે મને થોડા પૈસા એડવાન્સ આપ્યા છે. તેથી હું તમારા માટે સામાન લાવ્યો છું. મેં વિચાર્યું કે બજારમાંથી જમવાનું લેતો જાઉં છું. બહેનને પરેશાની નહીં થાય. મારી બહેન આજે મને ખૂબ જ ખુશ દેખાતી હતી, કારણ કે એ બિચારી છોકરી ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી અને આજે તેને રસોઈમાંથી બ્રેક મળી ગયો હતો. મારી નોકરી વિશે સાંભળીને માં ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે ભગવાન તને આ રીતે સફળ કરશે અને જો તારી નોકરી આમ જ ચાલતી રહેશે તો ધીમે ધીમે આપણા ઘરની સ્થિતિ સારી થઈ જશે. પછી અમે ત્રણેય સાથે બેસીને ખાધું, પણ હું હજી પણ તે મહિલાના વિચારોમાં હતો કે તે છોકરી સાથે મારે સાચેને જ રાત વિતાવવાની હતી કે પછી તે સ્ત્રી મને મૂર્ખ બનાવી રહી હતી. હવે જે હોય તે સત્ય કાલે જ જાહેર થવાનું હતું. હું બીજા દિવસે સમયસર તૈયાર થઈ ગયો અને ઘરની બહાર નીકળવા લાગ્યો. મારી માતાએ મને પૂછ્યું, દીકરા, તું ક્યાં જાય છે આટલી જલ્દી તૈયાર થઈને? મેં મારી માતાને કહ્યું, મેં તમને ગઈકાલે મારા કામ વિશે કહ્યું હતું, હું ત્યાં જ જાઉં છું. તમે ભગવાનને પ્રાર્થના કરો કે તમારો પુત્ર સફળ થાય. જો તમારો પુત્ર સફળ થશે તો આપણું આખું ભાગ્ય બદલાઈ જશે. આ સાંભળીને મારી માતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને હું ઘરની બહાર આવ્યો. પછી હું તે મહિલાએ આપેલા સરનામે ગયો. હું તે મહિલાનું ઘર જોઈ ચોંકી ગયો હતો. આ ઘર નહીં પણ મહેલ હતો. કદાચ આટલું મોટું અને સુંદર ઘર મેં પહેલી વાર જોયું હતું. પણ હું એ વિચારીને પરેશાન થઈ ગયો કે એક અમીર સ્ત્રી આવું ખોટું કામ કેવી રીતે કરી શકે. તેના ઘરની બહાર ઊભા રહીને મેં તેના આપેલા નંબર પર ફોન કરવાનું શરૂ કર્યું. તેણે મારો ફોન રિસીવ કર્યો. તેને કહ્યું, તમે ક્યાં છો? મેં તેને કહ્યું કે હું તમારા ઘરની બહાર ઊભો છું. તેને કહ્યું, અરે તમે બહાર કેમ ઊભા છો? જલ્દી અંદર આવો. હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છું. હું ડરતા ડરતા ઘરની અંદર ગયો. આજથી પહેલાં મેં આ ઘર માત્ર ફિલ્મોમાં જ જોયું હતું. આજે પહેલી વાર હું આટલા મોટા ઘરની અંદર હાજર હતો. હું ઘરની અંદર ગયો તો મારી સામે તે મહિલા તૈયાર થઈને ઊભી હતી. આજે તેણે ખૂબ જ ટૂંકું બ્લાઉઝ પહેર્યું હતું અને તેની સાડીનો પલ્લું તેના ખંભા પર પણ ન હતો. ખબર નથી તેને મારા વિશે શું વિચાર્યું. મેં તેને કહ્યું, મેડમ, તમારે મારી સામે આવી હરકતો કરવાની જરૂર નથી. હું એવો છોકરો નથી. હું બહુ લાચાર છું, એટલા માટે હું આ કામ કરવા તૈયાર છું. મને જોઈને તે હસવા લાગી અને કહ્યું કે હું બસ તારો ઈરાદો જોવા માંગતી હતી. મને લાગે છે કે તમે મારું કામ બરાબર નહીં કરો, પણ જો તમે મારું કામ બરાબર નહીં કરો તો હું તમને આ પૈસા નહીં આપીશ. જો તમારે પૈસા લેવા હોય તો તમારે મારી સૂચના મુજબ કામ કરવું પડશે. ઠીક છે? ઠીક છે, તમે બેસો. તેણે નોકરાણીને બોલાવીને કહ્યું કે મહેમાન આવ્યા છે, તેમના માટે ચા બનાવો. હું ખૂબ જ નર્વસ હતો, પરંતુ પછી તેણે કહ્યું કે જે કામ માટે તમને અહીં બોલાવવામાં આવ્યા છે તે કામ હજુ તમારે રાત્રે શરૂ કરવું પડશે. ત્યાં સુધી તમારે અહીં રહીને ટાઈમ પાસ કરવાનો છે. મેં આખો દિવસ ઘરે બેસીને વિતાવ્યો હતો અને ખાવા પીવા માટે વારંવાર અહીં મને સારી વસ્તુઓ આપવામાં આવતી હતી. રાત થઈ તો તે મારી પાસે આવી અને કહેવા લાગી, તમારી રાહ હવે પૂરી થઈ. હવે તમારે મારી દીકરીના રૂમમાં જવું પડશે. મારી દીકરી તારી રાહ જોઈ રહી છે. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. છેવટે હું પણ છોકરો હતો. લાગણીઓને નિયંત્રિત કરવામાં કેટલો સમય લાગી શકે. મેં એટલું જ વિચાર્યું કે તે એક સુંદર સ્ત્રી છે જેની પુત્રી પણ એટલી જ સુંદર હશે અને તેની માતા પોતે મને તેની પુત્રીના રૂમમાં મોકલી રહી છે.
તો પછી હું આ કામને શા માટે ના પાડું? હું ત્યાં સીડીઓ ચડીને તે મહિલાની દીકરીના રૂમમાં આવ્યો. તેની માતાએ પોતે રૂમ ખોલ્યો હતો. મારું હૃદય જોર જોરથી ધડકતું હતું. મેં રૂમની અંદર પગ મૂક્યો ત્યારે મારી સામેનું દ્રશ્ય મારા હોશ ઉડાવી રહ્યું હતું. રૂમને એવી રીતે સજાવવામાં આવ્યો હતો જાણે અહીં મારા લગ્નની રાત હોય. પલંગ પર એક છોકરી સૂતી હતી. છોકરી ખૂબ જ સુંદર હતી. મેં આટલી સુંદર છોકરી પહેલાં ક્યારેય જોઈ ન હતી. પણ એક વિચિત્ર વાત એ હતી કે છોકરી સૂતી હતી કે પછી તે બેભાન હતી. તેને સૂતેલી જોઈને મેં તેની માને પૂછ્યું કે આ છોકરી સૂતી કેમ છે? તો તે કહેવા લાગી, કારણ કે તે બેભાન છે અને મેં પોતે તેને બેભાન કરી છે. હું જે કહું તે જ કરજે અને પછી કામ પૂરું થાય ત્યારે તું આવીને મારી પાસેથી પૈસા લઈ લેજે. તેને મારા ખંભા પર થપ્પડ મારી અને ત્યાંથી જતી રહી અને રૂમને બહારથી લોક કરી દીધો. હું તે છોકરીની નજીક ઊભો રહ્યો. તે વધુ સુંદર હતી તેથી તેના ચહેરા પરથી મારી આંખો હટતી ન હતી. ધીરે ધીરે હું મારી જાતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી મને જે કામ માટે પગાર મળ્યો હતો મેં આ કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મારી આ રૂમમાં લગભગ 2 કલાક વીતી ગઈ હતી અને તે છોકરીએ મારી શાંતિ ચોરી લીધી હતી. મેં રૂમની બારીમાંથી બહાર જોયું તો તે છોકરીની માતા વિચારતી ચાલી રહી હતી. કદાચ તે મારી રાહ જોઈ રહી હતી. મેં મારા શર્ટના બટન લગાવ્યા અને સીડી પરથી નીચે આવીને તે સ્ત્રી પાસે ઊભો રહ્યો. તે હેરાનગી આંખોથી મારો ચહેરો જોવા લાગી. મારા ચહેરા પર સ્મિત સાથે મેં તેને કહ્યું, મેડમ, તમારું કામ થઈ ગયું. આ સાંભળીને તેના ચહેરા પર સ્મિત આવી ગઈ. તે કહેવા લાગી, મારી પુત્રી જાગી નથી ને? તેને કંઈ પ્રતિક્રિયા આપી નથી ને? તમને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો નથી ને? મેં તેમને સ્પષ્ટ કહ્યું કે ના, તે છોકરી બેભાન છે અને મેં મારું કામ પૂરું કર્યું છે. આ સાંભળીને તે ખુશીથી પોતાની પાસે રહેલા 5 લાખ લઈ અને મારા હાથમાં મૂક્યા. તેને કહ્યું, હવે જા અને મને ફરીથી ક્યાંય દેખાઈશ નહીં અને તારું કામ થઈ ગયું છે. એ પણ ધ્યાનમાં રાખ કે આ વિશે કોઈને કહેવાની જરૂર નથી. તું જાણે છે કે હું તારા સાથે શું કરીશ. આ ઉપરાંત આ મામલે તમને પણ આરોપી બનાવવામાં આવશે. આ મહિલાએ જે કહ્યું તે બધું સાંભળીને હું તો ત્યાંથી નીકળી ગયો. મને બેઠા બેઠા 5 લાખ મળી ગયા હતા. તે મારા માટે ખૂબ જ આનંદની વાત હતી. મેં મારી માતાને બહાનું બનાવ્યું અને કહ્યું કે આજે ઓફિસના પહેલા દિવસે મારા બોસ મારા કામથી ખુશ થયા અને મને આટલા પૈસા આપ્યા. હવે મારું કામ દિવસે ને દિવસે વધતું જશે અને આપણા જીવનમાંથી ગરીબી દૂર થશે. મારી મા મારી ખુશી જોઈને અચાનક વિચારમાં પડી ગઈ. તે જ રાતે જ્યારે મને તે મહિલાનો ફરીથી ફોન આવ્યો, તેને ફોન કરતાની સાથે જ કહ્યું કે હું તમારા કામથી ખૂબ જ ખુશ છું. તમે મારા દિલની ઈચ્છા પૂરી કરી છે. મને ખબર ન હતી કે તમે મારું કામ આ રીતે પૂરી કરી શકશો. મને તમારું કામ બહુ પસંદ આવ્યું છે. જો તમને વધુ પૈસાની જરૂર હોય તો મને જણાવજો. પણ મારી દીકરીની જે હાલત છે તે તમને ખબર નથી કે તે મારું કામ કેટલું સરળ બનાવી દીધું છે. તે મહિલાની વાત સાંભળીને મેં ફોન ઓફ કરી દીધો હતો. મેં મારો મોબાઈલ જોયો અને તેના પર વિડીયો જોવા લાગ્યો. તે મહિલાના ઘરે મેં કેવો અદ્ભુત વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો પણ યોગ્ય સમયે પૈસા કમાવા માટે ઉપયોગી બનવાનો હતો. મારા દિલમાં લાલચ જાગી ગઈ હતી જે હજુ સહેલાઈથી ખતમ થવાની ન હતી. મેં સમય જોયો તો રાતના 12 વાગ્યા હતા. હવે મારે સૂવાની જરૂર હતી કારણ કે મારે સવારે એક મોટું કામ પૂરું કરવાનું હતું. બીજા દિવસે સવારે હું જાગી ગયો અને ફરી એ જ જગ્યાએ ગયો. તે મહિલાનો મોટો આલિશાન બંગલો હતો. સમય લગભગ 7 વાગ્યાનો હતો. એ વખતે અમીર લોકો ઘોડા વેચીને સૂતા હતા. મેં બહાર આવીને નંબર ડાયલ કર્યો. મેં ફોન કર્યો તો થોડીવાર પછી એ ઘરનો દરવાજો ખોલ્યો. તે દરવાજો ખોલતાની સાથે જ ઘરની બહાર આવી
અને મારી સાથે બાઇક પર બેસી ગઈ. આ બાઇક પણ મારી ન હતી. મેં મારા મિત્ર પાસે થોડી વખત ઉધાર માંગી હતી. હવે મારે સીધું જ કોર્ટમાં જવાનું હતું, જ્યાં હું આ છોકરી સાથે કોર્ટ મેરેજ કરવાનો હતો. કોર્ટની બહાર મેં છોકરીની સામે જોયું કે તે મોઢું નમાવીને ઊભી હતી. આ યુવતીની ઉંમર આશરે 20 વર્ષની હતી અને તેનું નામ અંજલિ હતું. તે ખૂબ જ સુંદર હતી. તે મારી સાથે મોટું પગલું ભરવા જઈ રહી હતી. ત્યારે તેની આંખોમાં આંસુ હતા. આ તેના પોતાના સારા માટે હતું, પણ હવે ગઈકાલની ઘટનાઓ યાદ આવવા લાગી હતી. તેથી મેં નક્કી કર્યું હતું કે હું આ છોકરી સાથે લગ્ન કરીશ. થોડા સમય પછી અમે બંને કાયદેસર રીતે પતિ પત્ની બની ગયા અને હું તેની લાગણી અનુભવી શકતો હતો. તે બિચારી ખૂબ જ ચિંતિત હતી. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તે સાવ મૌન હતી અને જ્યારે તેને કોર્ટ મેરેજના કાગળો મળ્યા ત્યારે તેની આંખો વારંવાર ભીની થઈ રહી હતી અને તે રડતા સહી કરી રહી હતી. પરંતુ આ કરવું ખૂબ જ જરૂરી હતું. ગઈકાલે રાત્રે જ્યારે હું રૂમમાં ગયો અને તે મહિલા રૂમ બંધ કરીને બહાર નીકળી ગઈ, ત્યારે મેં જોયું કે આ છોકરી ખૂબ જ સુંદર હતી. તે કોઈ ફિલ્મની હિરોઈનથી ઓછી દેખાતી ન હતી. હું તેની સુંદરતા પરથી મારી નજર દૂર કરી શક્યો નહીં. તેની સુંદરતા જોઈને કોઈ પણ છોકરો તેનો ફાયદો ઉઠાવવા સંપૂર્ણપણે તૈયાર થઈ જશે, પણ તેના ચહેરા પરથી હું તેની નિર્દોષતા અને તેની નમ્રતા જોઈ શકતો હતો અને મારું હૃદય મને ખોટા કામો કરતાં રોકી રહ્યું હતું. હું પણ ખૂબ લાચાર હતો અને પૈસાની જરૂર હતી. હું ખૂબ જ મૂંઝવણમાં હતો. હું રૂમમાં આમ તેમ ફરતો હતો કે ભગવાન મને કોઈ સાચો રસ્તો બતાવે, જેથી હું કંઈ ખોટું ન કરી શકું અને મને પૈસા પણ મળે. હું ફક્ત આ જ વિચારી રહ્યો હતો. ત્યારે અચાનક મેં ટેબલ પર એક ડાયરી પડેલી જોઈ. ઉપરથી આ ડાયરી ખૂબ જ સુંદર હતી, પણ આ ડાયરી કદાચ આ છોકરીએ પોતાના હાથે લખેલી હતી. હું ડાયરીને ખોલીને વાંચવા બેઠો. તે ડાયરીમાં આ છોકરી વિશે સંપૂર્ણ માહિતી લખેલી હતી અને તેની જીવન કથા પણ લખેલી હતી. આ ડાયરીમાં લખ્યું હતું કે આ મહિલા તેની સોતેલી માં છે અને તેણે સાબિત કર્યું છે કે હું પાગલ છું અને તે મને પાગલ સાબિત કરીને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે. હું મારી સોતેલી માંથી ખૂબ કંટાળી ગઈ છું. હું જીવવા માંગતી નથી, કારણ કે હું એવું જીવન જીવી શકતી નથી જ્યાં મારા પોતાના લોકો મારી વાત માનતા નથી. આ સ્ત્રી હંમેશા મને મારા પિતાની નજરમાં પાડવાનો પ્રયત્ન કરે છે. મારા પિતા પણ મારા પર ગુસ્સે થવા લાગ્યા છે. તેઓ એમ પણ વિચારે છે કે હું પાગલ છું અને પાગલપણું કરવા લાગી છું, પણ હું પાગલ નથી. હું એકદમ ઠીક છું. આ મહિલા મને ઘરની બહાર કાઢીને મિલકતમાંથી મારો હિસ્સો તેના નામે કરવા માંગે છે અને બીજી ઘણી વાતો આ ડાયરીમાં લખેલી હતી. તેમને વાંચીને મારું હૃદય હચમચી ગયું. આ છોકરીએ લખ્યું હતું કે મેં મારી ધીરજ ગુમાવી દીધી છે. હવે ભવિષ્યમાં જો કોઈ મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કરશે અને મારા પિતાની નજરમાં મને ખોટી સાબિત કરશે તો હું આત્મહત્યા કરી લઈશ. એ છોકરી બાળપણથી જ ખૂબ જ પરેશાન હતી. મને તે છોકરી માટે ઘણો અફસોસ થયો અને હવે તેની સોતેલી માતાએ મને તેની સાથે એક રાત વિતાવવાનું ટાસ્ક આપ્યું હતું. હવે હું સમજી ગયો, કારણ કે તેની માતા ખોટા આક્ષેપો કરીને તેને બદનામ કરવા માંગતી હતી, જેથી તે તેના પિતાની નજરમાં પડે અને તેના પિતા તેની પુત્રીને તેની મિલકતમાંથી કાઢી મૂકે. ભલે હું તે સ્ત્રીનું કામ કરવા માની ગયો હતો, પરંતુ મારી પ્રામાણિકતા મને તે કરતા રોકી રહી હતી. હવે મને સમજાયું કે જો આ છોકરી સાથે વધુ ખોટું કરવામાં આવશે તો આ છોકરી પોતાનો જીવ લઈ લેશે અને હું મારા કારણે એક નિર્દોષ છોકરીને મરવા દેવા માંગતો નથી. જો તે હોશમાં હોત અને તેની ઈચ્છા મુજબ બધું જ કરતી હોત તો પણ કદાચ મારી પ્રામાણિકતા મને તેની સાથે બધું કરતાં અટકાવી શકત. તેની માતાએ તેને જબરજસ્તીથી બેભાન કરી દીધી હતી, જેથી જ્યારે તે ભાનમાં આવે ત્યારે તેની ઇજ્જત લૂંટાઈ ગઈ હોત.
મેં એ છોકરી સાથે કંઈ ખોટું ન કર્યું અને મેં વિચાર્યું કે હું તેને જગાડવાનો પ્રયત્ન કરીશ. ઘણી વખત મેં તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ હું નિષ્ફળ ગયો. થોડા સમય પછી તે હોશમાં આવી. તે તેના રૂમની આસપાસ જોવા લાગી અને પછી જ્યારે તેને મને જોયો ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગઈ અને રડવા લાગી. તેને કહ્યું કે તમે કોણ છો અને અહીં મારા રૂમમાં શું કરો છો? તે મારાથી દૂર ચાલી ગઈ. તેનો અવાજ તેના જેવો જ સુંદર હતો. મેં તેને આશ્વાસન આપતા કહ્યું, તમારે ડરવાની જરૂર નથી. હું તમને બધું કહીશ. હું ખોટા માણસ નથી. આ પછી મેં તેને બધી વાત કહી કે તેની માતાએ મને આ ખરાબ કામ કરવા કહ્યું અને બદલામાં મને 5 લાખ આપવાનું વચન પણ આપ્યું હતું. આ સાંભળીને તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો અને તે ખૂબ જ રડવા લાગી. કહેવા લાગી, હું જાણતી હતી કે મારી સોતેલી માં બહુ ખરાબ સ્ત્રી હતી, પણ મને ખબર ન હતી કે તે સ્ત્રી આટલી નીચ પણ છે. કોઈકે સાચું જ કહ્યું છે કે સોતેલી માં જ હોય છે. તે તમારી સાથે ક્યારેય સગા જેવું વર્તન ન કરી શકે. તેને મને પોતાના વિશે કહેવાનું શરૂ કર્યું કે જ્યારે હું 10 વર્ષની હતી, મારી માતા એક બીમારીને કારણે મૃત્યુ પામી હતી. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી. મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા. અમારી પાસે કોઈ વસ્તુની કમી ન હતી. મારા જન્મ પછી મારા પિતાએ આ બંગલો મારા નામે કરી દીધો હતો અને તેમની વિશાળ સંપત્તિ, જે તેમની મિલકત હતી, તે મારા પિતાએ મારી માતા માટે ખર્ચ કરી નાખી હતી, કારણ કે તેઓ મારી માતાને બચાવવા માંગતા હતા. તેઓએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા, પરંતુ તો પણ મારી માતા બચી શકી નહીં. અને પછી એક દિવસ મારી માતા અમને આ દુનિયામાં એકલા છોડી ચાલી ગઈ. આ પછી મારા પિતાએ મારી માતાના મૃત્યુનું દુઃખ તેમના હૃદયમાં લઈ લીધું અને આ પ્રક્રિયામાં તેઓ બરબાદ થવા લાગ્યા. તેણે પોતાના ધંધામાં પણ ધ્યાન ન આપ્યું. મારા પિતા બરબાદ થતા રહ્યા. આ બંગલો મારા નામે હતો. હું આ બંગલાની માલિક હતી, પણ હું ખૂબ જ એકલતા અનુભવવા લાગી. મારે પણ ભણવું હતું, પરંતુ કેટલીક એવી બાબતો છે જે પુરુષ તેની પત્ની સાથે જ કરી શકે છે. હું મારા પિતાનું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી, પરંતુ તેમ છતાં મારા અભ્યાસમાં વ્યસ્ત હોવાને કારણે હું મારા પિતા સાથે વધુ સમય પસાર કરી શકી નહીં. મારા પિતાને તેમના સંબંધીઓએ સમજાવ્યા કે તેમને ફરીથી લગ્ન કરવા જોઈએ. હું 15 વર્ષની હતી અને ધીમે ધીમે યુવાન થતી ગઈ અને આમ મારા પિતાએ મારી સોતેલી માતા સાથે લગ્ન કર્યા, કારણ કે તે મારા પિતાના મિત્રની બહેન હતી. તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેના પતિએ તેને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. મારા પિતાએ તેની સાથે લગ્ન કરીને તેને અમારા ઘરમાં સહારો આપ્યો. મારા પિતાને લાગ્યું કે તે સ્ત્રી મારા પિતા અને તેમની પુત્રીનું ખૂબ ધ્યાન રાખશે. મને પણ મારા પિતાના બીજા લગ્ન સામે કોઈ વાંધો ન હતો, કારણ કે મેં વિચાર્યું હતું કે આ રીતે મારા પિતાની એકલતા દૂર થશે અને મને મારી માનો પણ પ્રેમ મળશે. પણ ઘરમાં આવ્યા પછી તે સ્ત્રીએ મારી તરફ ચાલ ચલવાનું શરૂ કરી દીધું, કારણ કે તે સ્ત્રી સારી રીતે જાણતી હતી કે આ બંગલા સિવાય મારા પિતા પાસે બીજું કોઈ મિલકત નથી, કારણ કે બાકીની મિલકત મારી માતાની સારવારમાં પૂરી થઈ ગઈ હતી. અત્યારે જે છે તે આ જ છે. મારા પિતાનો ધંધો ઘણો સારો હતો. તે ઘણા પૈસા કમાય છે, કારણ કે તેણે બીજી વાર લગ્ન કર્યા પછી ફરીથી તેના કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પરંતુ આ મહિલા હંમેશા ચિંતિત રહેતી કે આ બંગલો તેની પતિની પુત્રીના નામે કેમ છે. જોકે મારા પિતાની પત્ની તરીકે ઘરમાં તે રહેતી હતી, તો આ બંગલો તેના નામે હોવો જોઈએ. હું તેને મારી માતા માની તેની નજીક જતી હતી, પણ એ સ્ત્રી દર વખતે ખરાબ વર્તન કરતી. મારા પિતાની સામે તે મને ખૂબ જ પ્રેમ કરતી હોય તેવી પ્રતિક્રિયા આપતી હતી, પરંતુ તેની પાછળ તે મને ત્રાસ આપતી હતી. તે મને જમવાનું પણ આપતી ન હતી. આ રીતે
હું 18 વર્ષની થઈ ગઈ અને તેણે મારા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું. મારા પિતાને મારી વિરુદ્ધ કર્યા. મારા પિતા મારી વાત સાંભળતા, પણ ક્યારેક ત્યાં સ્ત્રી માટે મારા પર હાથ પણ ઉપાડતા. તેની ખોટી વાતો મારા પિતાને કહી, તેથી તેઓ મને પાગલ સમજવા લાગ્યા અને માત્ર મને રૂમમાં બંધ રહેવાનું કહ્યું. હું છેલ્લા 7-8 વર્ષથી આ રૂમમાં રહું છું. હું અહીં બંધ રહું છું. મારી માતા ઈચ્છે છે કે મારા પિતા મારી પાસેથી મારી મિલકત પાછી લઈ લે, પણ આજ સુધી મારા પિતાના મગજમાં આવી કોઈ વાત આવી નથી. પરંતુ તે સ્ત્રી ઈચ્છે છે કે મારા પિતા મારી પાસેથી મારી મિલકત લઈ લે અને તે સ્ત્રીને ટ્રાન્સફર કરે, કારણ કે તે તેની પત્ની બની ગઈ છે અને ઘરમાં આવી ગઈ છે અને હવે તે તેની પત્ની છે. પણ હું નથી ઈચ્છતી કે મારી મિલકત તેના નામે થાય. હું તેને મારો બંગલો આપું તો પણ તેણે બદલામાં મને પ્રેમ આપવો જોઈએ, પણ બદલામાં તે મને પ્રેમ આપવા માંગતી નથી. તે મને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે. હું જાણું છું કે જો હું મારો બંગલો તેના નામે ટ્રાન્સફર કરાવી દઉં તો તે મારું અને મારું જીવન વધુ બગાડી નાખશે. એક તો તેને પહેલેથી જ મારું જીવન બરબાદ કરી દીધું છે, કારણ કે તેને મને પાગલ સાબિત કરી દીધી છે. તેણે મારા પિતાને મારી વિરુદ્ધ કરી દીધા છે અને મને મારા રૂમમાંથી બહાર નીકળતા સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે. તેથી જ આ મહિલાએ તને મારા રૂમમાં એક રાત વિતાવવા મોકલવાની યુક્તિ રમી છે. મને ખાતરી છે કે રૂમમાં ક્યાંક કેમેરા લગાવેલા હોવા જ જોઈએ. તેથી બધા સબૂત એકત્ર કર્યા બાદ તે મારા પિતાને બતાવે અને આ વખતે મારા પિતા મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશે અને તે મારા ઘરમાં સુખેથી રહેશે. તે છોકરી જોરથી રડી રહી હતી. તેણે કહ્યું, મારા પિતા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. પરંતુ આ મહિલાએ મારા પિતાને મારી પાસેથી છીનવી લીધા. મને મારી આવી જિંદગી જરા પણ પસંદ નથી. મારે મરવું છે. તે જોરથી ચીસો પાડી રહી હતી. મેં તેને કહ્યું કે હું તમને સપોર્ટ કરીશ, ચિંતા કરશો નહીં. હું તમારો લાભ લઉં તેવો વ્યક્તિ નથી. મારી વાત સાંભળીને તે મૌન થઈ ગઈ. મેં કહ્યું, તમારી ડાયરીએ મને તમારા જીવન વિશે બધું જ કહી દીધું છે. તેને કહ્યું, તમે મને કેવી રીતે મદદ કરશો? મેં કહ્યું, હું તમારી સાથે લગ્ન કરીશ. મને તમારી મિલકતની કંઈ જરૂર નથી. પછી મેં તેને મારી યોજના વિશે જણાવ્યું અને મેં મારા શર્ટના બટન નીચે આવતા બંધ કરવા લાગ્યો. હું તેની માતા પાસેથી પૈસા લઈને ત્યાંથી નીકળી ગયો હતો. અમારા પ્લાન મુજબ તે છોકરી અંજલિએ રડીને તેની માને કહ્યું કે તેની ઇજ્જત બગડી ગઈ છે. પછી તે મહિલાએ મને ફોન કર્યો અને કહ્યું કે તે ખૂબ જ સારું કામ કર્યું છે. હું તેને મારી સાથે લાવ્યો હતો અને અમે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. 2 દિવસ પછી અંજલિના પિતા અમેરિકા ગયા હતા. 2 દિવસ પછી જ્યારે અંજલિના પિતા ઘરે આવ્યા ત્યારે અંજલિની માતાએ તેમને કહ્યું કે તમારી દીકરીએ કોઈ સાથે મોઢું કાળું કર્યું છે. તમે તેને ઝડપથી ઘરની બહાર ફેંકી દો. અંજલિની માતાએ અંજલિના રૂમમાં લગાવેલા કેમેરાનું રેકોર્ડિંગ બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રેકોર્ડિંગ શરૂ જ થયું ન હતું, કારણ કે મેં કેમેરાના તાર ડિસ્કનેક્ટ કરી દીધા હતા, જે પછી તેની અંદર કંઈ રેકોર્ડ થયું ન હતું. કારણ કે અંજલિએ મને કહ્યું હતું કે રૂમમાં ચોક્કસપણે કેમેરા હશે અને તેના કહેવા પ્રમાણે જ્યારે મેં રૂમની અંદર તપાસ કરી તો રૂમમાં કેમેરા હતા, કારણ કે તેની માતા સબૂત એકત્ર કરવા માંગતી હતી. પણ મારી પાસે એક એવો સબૂત હતો જેને અંજલિની સોતેલી માતાને બરબાદ કરી દીધી. અંજલિના પિતા ઘરે પહોંચે તે પહેલાં જ મેં તેને તેની પત્નીનું કોલ રેકોર્ડિંગ મોકલી દીધું હતું. તે રાતે જ્યારે અંજલિની માએ મને ફોન કરીને કહ્યું કે તમે મારી દીકરી સાથે ખૂબ સારું કામ કર્યું છે, હું એ જ ઈચ્છતી હતી કે મારી દીકરીની જિંદગી બરબાદ થઈ છે અને તે ખૂબ રડે. જો તમને પૈસાની જરૂર હોય તો મારી પાસેથી વધુ લઈ લેવા. મેં આખી વાત મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી અને તે રેકોર્ડિંગ
અંજલિના પિતાને મોકલી દીધું હતું. અંજલિના પિતાએ તેની પુત્રી પર હાથ ઉપાડવાને બદલે તેની પત્ની પર હાથ ઉપાડ્યો અને તેને તે રેકોર્ડિંગ વગાડ્યું. અંજલિની માને અપેક્ષા ન હતી કે તે પોતે આ ઝાડમાં ફસાઈ શકે છે. અંજલિએ પણ બધી વાત કહી હતી અને કહ્યું હતું કે તે મારી સાથે લગ્ન કરી ચૂકી છે. હું પણ ટાઈમ પર પહોંચ્યો અને કહ્યું કે આ ખોટા કામ માટે મને આ મહિલાએ પૈસા આપ્યા હતા. અંજલિના પિતાએ તેની બીજી પત્નીને છૂટાછેડા આપીને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. હવે અંજલિની સોતેલી માતા ઘરે ઘરે ઠોકર ખાય છે અને અંજલિના પપ્પાએ મારા અને અંજલિના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. હું મારા હૃદયમાં લોભી થઈ ગયો હતો, પરંતુ હવે હું વધુ ખરાબ કરી શક્યો નહીં. મારી પ્રામાણિકતાથી ખુશ થઈને તેણે કહ્યું, તારે છુપી રીતે લગ્ન કરવાની શી જરૂર હતી? હું ખુશીથી તમારા લગ્ન મારી પુત્રી સાથે કરાવી દેત. ખુશીથી મારા અને અંજલિના લગ્ન થયા. મારી માતા અને બહેનને પણ આની સામે કોઈ વાંધો ન હતો, કારણ કે અંજલિ સુંદર હોવા ઉપરાંત સંસ્કારી અને અમીર પિતાની પુત્રી હતી. મારું લગ્ન જીવન અંજલિ સાથે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.